પણ અવસર આવે ને જે વાવરી ન શકે તો એની શું દશા થાય. દેવાનંદ ભેડા નામનો ચારણ અને દુકાળ પીડ્યો પણ ગાજે મકોડા બરખ્યા અન સ્ત્રી જે પરખ્યા બાપ હવે વેલો વરલાકા ફૂલના તારા દે જુમા પીડ્યો ધરતીના માકારા મળ્યા થવા અને પંડના છોરુને મૂકીને માવતર મળ્યા હાલવા. એ વખતે દેવાનંદ ભેડા નામના ચારણને એની પત્નીએ બોલાવીને એટલું કીધું સાંભળ્યું કે શું કે બેનને ત્યાં બહુ સારું છે. પંડના દીકરાથી વાલા પહોળા છે એ કાળના જડબામાં હોમાઈ જાય છે. મારાથી જોવાતું નથી. બેનને ત્યાં જઈને જો થોડીક મદદ માગી આવો ને તો દુકાળનું વરહ ઉતરી જાય. અરે ગાંડી થઈ, બેનને દેવાનું હોય બેન પાસેથી લેવાય નહીં. ભાઈ થઈને બેન સામે કેમ લાંબો હાથ? અરે તમે મારું કહેવાનું સમજતા નથી. હારો વરહ થાય ત્યારે બેનને 10 ઘરું કરીને પાછો દેજો. પણ એકવાર જો બેન પાસે જાઓ તો વરહ ઉતરી જાય. કાયમ હું એક વાત કરું છું કે સમાજનો દરેક માણસ બીજી સેકન્ડે કાદુ મકરાણી થઈ શકે, પણ પોતાના બૈરા અને છોકરાની સામું જોવે ને ત્યાં રિવોલ્વર મૂકી દે. હું બે ગાળ દઈ ગયો, કારણ કે છોકરા અને એ રાખ બનાવતા હશે માણસને. ક્યારે પોતાના છોરડાની સામે જોયું અને દેવાનંદ ભેડો છે ઈ આજ પોતાના બેનના ગામના પાદરમાં આવીને ઘોડલી લઈને આમ ધીમે 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 ઘોડલી ખેલ્યો તો તુમ્મા પડ તુમ્મા પડ તુમ્મા પડ તુમ્મા પડ તુમ્મા પડ તુમ્મા પકડતા 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 ઘોડલીની ડાબ વાગતી જાય અને ઊંચા પરથારના મકાનમાં હિંડોળા ખાતે પોતાનો બનેવી હિંચકે છે અને પોતાના હાળાને આવતો જોયો. એને એમ થયું ત્યાં દુકાળ છે, નક્કી મદદ માંગવા માટે આવતો હશે. દુકાળ પડે ને ત્યારે માણસના હૈયામાં હેતના દુકાળ પડી જતા હશે. તેથી હગાય મોઢા ખંતાડતા હશે મિત્રો. બાકી આ વિનુભાઈ ને વિપુલભાઈ, હકીકતમાં આ બધા મિત્રો આપ બધા એટલા બધા સમજદાર છો. લીમડી કવિરાજ શંકરદાને એમ લખ્યું કે અંતરના ઊંડાણની ક્યાંય ચોરે ન ચર્ચાય, પણ કોક વેધુ પાસ વંચાય ચિત્તની વાતું શંકરા. દુલ્લા કાકે ના પાડે કે વેધુને તો કહેવાય જ નહીં. અંતરના વિપતની વાતું ભેરુને નો ભણા. ઈ તમારો સાચો હેતુ હોય તો એ સંકટ સમજી જાય. ભાજગે ના ભરો હે રેવાય. એનો ભરોસો હોવો જોઈએ. એને કહેવાનું હોય મારે આ દુઃખ છે. એ બનાવી ઊંચી પડતારના મકાને હિંડોળાથી હિંચક તો ઓરડામાં વયો ગયો અને પત્નીને એટલું કીધું તારો ભાઈ આવે છે જોજો, માનપાન દેતી નહીં માગવા આવતો હશે. રહ આહુડે રોવા માંડી બેન. પોતાનો વીર આવે છે, માડી જાયો આવે છે, જવતલીઓ આવે છે, પણ ઘોડાનું પલાણ ન છાંડ્યું ચારણે. બેને ઊંચી પડથારના ઈ ઓરડાની ઓહરીએથી ઉભા ભાઈના ઓવારણા લીધા. વીરને એટલું કીધું ભાઈ વાડાનું પલાણ છાંડો. ના બાપ, બધા ભાણેજડા તમે બધા સુખી તો છો ને. આ બાજુથી નીકળ્યો તો એટલે એમ થયું કે બેનના જરા ખબર અંતર પૂછતો જાઓ. હા બાપ, બધા સુખી છે. પહેલી વાર જીવતરમાં બેન આહુડા ગળી ગઈ. આહુડા પાડ્યા નહીં એને. મારો ભાઈ જોઈ જાહે તો એને વેદના થશે. એ બેન આહુડા પી ગઈ. ભાઈએ ઘોડલી આંકી અને થાંભલીએ માથું ટેકવીને બેન રહર આહુડે મંડી રોવાને. એમાં દીકરો વાડીએથી આવ્યો. માને રોતી જોઈ. માં શું કામ રોવસ? બાપ તારો મામો આવ્યો હતો. માં મારા મામાને રોક્યા નહીં. ના બાપ, તારો મામો છે ને એ તારા બાપને આજ મુઠ્ઠી જ્યારે મોંઘો પડ્યો. શું વાત કરો છો? મને એમ છે મામો કંઈક મદદ માટે આવ્યો હશે, મદદ માગવા આવ્યો હશે, પણ તારા બાપે મોઢું હંતાડ્યું આ છે.
એટલે પોતાના બાપને ઓરડામાં જઈ અને ભાણે ઠપકો મીંડો દેવા કે આ કરોડોની સંપત્તિ આ બધું શું કરવું છે. કાળ જાશે અને બાપુ કેણી રહી જશે. અને તેથી ચારણને ભૂલ સમજાણી એટલે કીધું તારો મામો માણકી લઈને જાય છે ને આપણા ઘરે તાજણ બાંધી છે. બાપ તાજણને છોડે ને પાછો વાળ. તારા મામાને એક દુકાળ નહીં પણ 10 દુકાળ ઉતરે એટલો અનાજ અને ઘાસચારો ન આપું તો હું ચારણ નહીં. અને ઘોડે ચડ્યો ભાણે અને મામો ઘોડલી ખેલવતો વયો જાય પાછળ તાજણ લઈ અને માણકીની પાછળ ભાણે જ જાય છે. હાકલા કરતો જાય, હે મામા પાછો વળ, મારો બાપ આવી ગયો. મામા પાછો વળ, મારો બાપ આવી ગયો. હાકલા કરતો જાય. અને આ ચારણ છે એ ભગવતીને યાદ મીંડો કરો કે માં આય નવરાખ લોબડી આલી આ દિવસ દેખાડવો તો ગાવડ ખોડલ ગાવી મોગલ મચરાલી માત ગાવી મેલડી જાગીસ વાળા દા ઢાલી અંબે કરનલ ગાવી બહુચર ગરો બાલી હાલી આવી હિંગોલ ગેલ રાજલ મહાકાલી સમરત સભી 9 લાખ શકત 84 ની ચારણા ઉપરે દેવી આવો ગબેન માં સેવક કાજ સુધારણા રમજમજી રવરાજ ગાજ ઉપરે તું આવે કામઈ બોટ બલાળ બાઈ ખુબડી બોલાવે માનલ સૈતલ માત ચાપલ ને ચાળક નેચી વરુડી ને શવદેવ રાણ બાજી ને રવેચી નાગલ ગાવે હર જોગની જાનબાઈ સુખ જાહરા આવજો 9 લાખ ગઠેન માં વેદુ કેરી વાહરા. અંતરનો પોકાર થયો ભાઈ, આર્તનાદ થયો. પણ હયાના ભાવથી જો કરો હાકલો ઢીંગલું ચીથરા તણું ને હો. આપમાં ગાની ખરી જેવી વાદળી ચડી પણ ત્યાં તો થતા આંખો આ વાદળાથી હાંકડું થવા મંડાણું. ગડ હડી સજદલ નાપ બલકલ મંદ બલબલા બલકતી દીપતિયા ખડખડ નસી નવ ડાંશામ ઘોંઘટ સુપતી બલલા કેલી કરત કેલી ગોમ વેલી લલવલી ઘાસાટ ગમ ગમ ધરા ધમ ધમ વરળ ચમચમ વીજળી સમ કડક ઠણ કરી વીજળીનો કડાકો થયો ભાઈ. ત્યાં ભાણેજે હાકલ કરી. મામાની ઘોડીની લગોલગ પોતાની ઘોડી પહોંચી અને હાકલ કરે, આય મામા પાછો વળ, મારો બાપ આવી ગયો. અને પાછું જોયા વગરના એના મામાએ પોતાના ભાણેજને એટલું કીધું, ભાણુભા તારો બાપ આવ્યો હોય ને તો હવે તો મારો બાપ આવી ગયો, હવે મારે તારા બાપનું કામ નથી.